મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. મનોરંજન અને પ્રેરણા માટે લખવામાં આવી છે. કોઈ વ્યક્તિ, સ્થાન અથવા ઘટનાની સાથે સામ્યતા માત્ર સંયોગ છે. મિત્રો, હું મારા લીલાછમ ખેતરમાં કામ કરી રહ્યો હતો. ભર બપોરે સૂરજનો તડકો માથા પર હતો અને હું ટ્રેક્ટર ચલાવીને થાક્યો હતો. પણ અચાનક મારી નજર ખેતરના શેઢેથી પસાર થતી એક યુવતી પર પડી, જે માથા પર રોટલાનું ભાતું લઈને જઈ રહી હતી. તે દેખાવમાં અતિશય સુંદર અને સાદગીની મૂરત હતી. તેની લચીલી ચાલ, આંખોની ગંભીરતા અને કપા પર ચમકતો પરસેવો કોઈનું પણ દિલ જીતી લે તેવા હતા. તે રોજ બપોરે ત્યાંથી નીકળતી. હું બસ તેને એક નજર જોવા માટે કૂવા કાંઠે હાથ પગ ધોવાના બહાને ઊભો રહી જતો. પણ એક દિવસ ધોધમાર વરસાદ શરૂ થયો અને તે આશ્રય લેવા માટે મારા ખેતરના શેડ એટલે કે કૂવા પર બાંધેલા રૂમ પાસે આવી. ગભરાહટના લીધે તેના શ્વાસ ઝડપી ચાલી રહ્યા હતા. મેં સ્મિત સાથે તેને અંદર આવવાનું કહ્યું. એ સમયે વગડામાં કોઈ નહોતું, ફક્ત હું અને તે બંને જ હતા. વીજળીના કડાકા સાથે જ્યારે અમારી નજરો મોવી, ત્યારે એ શાંત માહોલમાં ધબકારા પણ સાંભળી શકાતા હતા. મેં ધ્રુજતા હાથે તેને પાણીનો કવશો આપવા માટે હાથ લંબાવ્યો અને પછી, તો નમસ્કાર મિત્રો, મારું નામ રાઘવ છે. મારી ઉંમર 36 વર્ષની છે અને હું ગુજરાતના એક નાના ગામડામાં ખેતી કરું છું. મિત્રો, આજથી 6 વર્ષ પહેલાં મારી જિંદગી ખૂબ જ ખુશાલ હતી. મારી પત્ની ગીતા એક સાચા ખેડૂતની પત્ની હતી, જે ઘણું ભણેલી હોવા છતાં મારી સાથે ખેતરમાં ખંભે ખંભો મિલાવીને કામ કરતી હતી. તે મારા આખા પરિવારની જાન હતી. અમે બંને એકબીજાને અદ્ભુત પ્રેમ કરતા હતા. લગ્નના 3 વર્ષ પછી અમારા ઘરે કિલકિલાટ ગુંજવાનો હતો. ગીતા ગર્ભવતી હતી. આખું ગામ અમારા સુખથી રાજી હતું. કપાસનો પાક પણ એ વર્ષે બહુ સારો થયો હતો. એટલે મેં ગીતાને ડિલિવરી માટે શહેરની સારી હોસ્પિટલમાં લઈ જવાનું વિચાર્યું. અમે બંને બસમાં બેસીને શહેર તરફ જઈ રહ્યા હતા, ત્યારે હાઈવે પર એક બેફામ આવેલા ટ્રકે અમારી બસને જોરદાર ટક્કર મારી. મિત્રો, અકસ્માત એટલો ભયાનક હતો કે હું બારીમાંથી બહાર ખેતરમાં ફેંકાઈ ગયો અને મને ફ્રેક્ચર થયું. પણ મારી વાલી ગીતા અને મારા આવનાર બાળકનો શ્વાસ એ કાવમુખા અકસ્માતે સદા માટે છીનવી લીધો. હું બચી તો ગયો, પણ મારો સંસાર ઉજ્જડ થઈ ગયો. મારા માતા પિતા તો નાનપણમાં જ પ્લેગની મહામારીમાં શાંત થઈ ગયા હતા. એટલે હવે હું આ વિશાળ દુનિયામાં સાવ એકલો અટુલો થઈ ગયો. મને જિંદગી જીવવાનો કોઈ મોહ નહોતો રહ્યો. ખેતર સુકાઈ રહ્યું હતું અને ઘર વિરાન ભાસતું હતું. ગામના લોકો વાતો કરતા કે રાઘવ હવે પાગલ થઈ જશે. પણ મેં કાવજો કઠણ કરીને જમીન માતાની સેવા કરવાનું અને ખેતી કરવાનું શરૂ કર્યું, જેથી મારું મન પરોવાયેલું રહે. પણ છેલ્લા થોડા સમયથી મેં જોયું કે ગામના સરકારી દૂધ મંડળમાં વહેલી સવારે એક અંદાજે 26-27 વર્ષની નવી છોકરી દૂધ ભરવા આવતી હતી. એક દિવસ દૂધની કેન ખાલી કરતી વખતે મેં ધીમેથી પૂછ્યું, તું આ ગામમાં નવી લાગે છે? તેણે માથા પરથી પલ્લું સહેજ સરખું કરીને પોતાની મોટી આંખોથી મારી તરફ જોયું. તેનો ઘવરનો વાન અને ચહેરાની ઉદાસી તેના સુંદર નકશા પર સાફ દેખાતી હતી. તેણે મધુર પણ ગંભીર અવાજે કહ્યું, હા, હું અહીંયા નવી જ આવી છું. મિત્રો, તેનો અવાજ એટલો નમ્ર હતો કે મારા એકલવાયા મનને તે બહુ ગમી ગયો. રોજ સવારે દૂધ મંડપ પર 5 મિનિટ તેની રાહ જોવી
એ મારો રોજનો ક્રમ બની ગયો. તે માત્ર સુંદર જ નહોતી, પણ તેમાં એક એવી ગરિમા હતી જે આદર ઉપજાવે. એક દિવસ મંડળના મંત્રી પાસેથી મને ખબર પડી કે તેનું નામ શ્રદ્ધા છે. તે બાજુના તાલુકામાંથી આવી છે. હજુ 2 વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા, પણ કમનસીબે તેનો પતિ સરહદ પર દેશની રક્ષા કરતા શહીદ થઈ ગયો હતો. શ્રદ્ધા એક શહીદની વિધવા હતી, પણ સમાજના રીત રિવાજો અને કડવા વેણથી કંટાળીને તે પોતાના વૃદ્ધ પિતા સાથે આ ગામમાં રહેવા આવી હતી અને થોડીક ગાયો રાખીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. મિત્રો, જ્યારે મને ખબર પડી કે તે પણ મારી જેમ જ વિધિના લેખની મારેલી છે, ત્યારે મારા દિલમાં તેના પ્રત્યે આદર અને હમદર્દી વધી ગયા. એક દિવસ મેં રસ્તામાં તેને રોકીને કહ્યું, શ્રદ્ધા, મને તારા વિશે ખબર પડી. દેશ માટે જેમણે બલિદાન આપ્યું તેમના પરિવાર માટે મારા દિલમાં બહુ માન છે. જો ક્યારેય પણ ખેતીનું કે બીજું કોઈ કામ પડે તો આ રાઘવને પોતાનો સમજીને અવાજ દેજે. મારી વાત સાંભળીને શ્રદ્ધાની આંખો ભરાઈ આવી. તેણે પહેલી વાર મારી સામે હળવું અને કૃતજ્ઞતાભર્યું સ્મિત કર્યું. મિત્રો, એક દિવસ રાત્રે ગામમાં ભયંકર પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નદીનું પાણી શ્રદ્ધાના ઘર તરફના નીચાણવાળા વિસ્તારમાં ઘૂસી ગયું. મને ચિંતા થઈ એટલે હું મારું ટ્રેક્ટર લઈને અડધી રાત્રે ત્યાં પહોંચ્યો. ત્યાં જોયું તો શ્રદ્ધા અને તેના પિતા કમર ડૂબ પાણીમાં પોતાની ગાયોને બચાવવા મથી રહ્યા હતા. પિતાજી ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. મેં જાનના જોખમે પૂરના પાણીમાં ઝંપલાવ્યું. પહેલા શ્રદ્ધાના પિતાજીને ટ્રેક્ટરમાં બેસાડ્યા, પછી તેની ગાયોના દોરડા છોડીને તેમને સલામત સ્થળે પહોંચાડી. પણ આ બધું કરવામાં મારો પગ કાંચ વાગવાના કારણે લોહી લુહાણ થઈ ગયો. પૂરના પાણી ઓસર્યા પછી શ્રદ્ધા મારા ઘરે આવી. તેના હાથમાં હળદરનો લેપ હતો. તેણે મારા પગ પર પટ્ટી બાંધતા રડસમ અવાજે કહ્યું, રાઘવ, જો તમે ન આવ્યા હોત તો આજે અમે જીવતા ન હોત. અમારી ગાયો જ અમારો સહારો છે. તમે ભગવાન બનીને આવ્યા. મેં તેનો હાથ પકડ્યો અને હિંમત ભેગી કરીને કહ્યું, શ્રદ્ધા, ભગવાન તો એ સરહદ પર દેશ માટે શહીદ થયો એ હતો. હું તો એક સાદો ખેડૂત છું. આપણે બંને જિંદગીના વાવાઝોડામાં એકલા પડી ગયા છીએ. જો તારા પિતાજીની સહમતિ હોય તો શું તું મારો હાથ પકડીને આ આખી જિંદગી મારી અર્ધાંગીની બનીશ? હું વચન આપું છું કે શહીદના સન્માનને ક્યારેય આંચ નહીં આવવા દો. શ્રદ્ધા મારા પ્રસ્તાવથી સ્તબ્ધ થઈ ગઈ. તેણે તેના પિતા તરફ જોયું. તેના પિતાજીની આંખોમાં ખુશીના આંસુ હતા અને તેણે હકારમાં માથું ધુણાવ્યું. શ્રદ્ધાએ ધીમેથી મારો હાથ દબાવ્યો, જે તેની સંમતિ હતી. ગામના લોકોની હાજરીમાં અમે બહુ જ પવિત્રતાથી પૂર્ણ લગ્ન કર્યા. આજે મારી શ્રદ્ધા મારા લીલાછમ ખેતરની લક્ષ્મી છે. અમારી મહેનતથી અમારું ઘર ફરીથી ખુશીઓથી મહેકી ઉઠ્યું છે. મિત્રો, નસીબ ભલે ગમે તેટલો મોટો આઘાત આપે, પણ જો માણસ શુદ્ધ દાનતથી મહેનત કરે તો કુદરત કોઈને કોઈ વળાંક પર સાચો હમસફર મેળવી જ આપે છે. મિત્રો, સાચો પ્રેમ એ રૂપ રંગમાં નથી, પણ એકબીજાના ઘા પર મલમ બનાવવામાં છે. જો તમને એક ખેડૂત અને શહીદની વિધવાની આ સાવ અલગ પ્રેમ કથા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, ફરી મળીશું આવતીકાલે એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ મિત્રો.